પારડીમાં નાસિકથી બેફામ હંકારતા 15 જેટલા પિકઅપ ટેમ્પો ચાલકો સામે પોલીસે ફરી લાલાક કરી। મહારાષ્ટ્ર નાસિકથી શાકભાજી અને ફળ માલ સામાન ભરી જતા પિકઅપ ટેમ્પો ચાલકો નાના પોંડાથી ચિવલ થઈ પારડી તરફ આવવાના માર્ગે બેફામ અને પૂરપાટ ઝડપે વાહન હંકારી જતા હોય છે, જેને લઈ અનેક વખત અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે। ત્યારે પારડી પોલીસે બેફામ રીતે આવતા પિકઅપ ટેમ્પો ચાલકો પર ફરી લાલાક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પારડી પોલીસે જકાતનાકા પાસે સ્પેશિયલ ચેકિંગ હાથ ધરી બેફામ વાહન હંકારી લાવી પોતાનો સાથે અન્યનો જીવ જોખમમાં મૂકતા 15 જેટલા પિકઅપ ટેમ્પો ચાલકોને ઝડપી પાડ્યા હતા અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલાક ટેમ્પામાં શાકભાજી ફૂલોનો જથ્થો હોય જે ન બગડે તે માટે પોલીસે ટેમ્પો ચાલકોને અન્ય વાહન મંગાવી લેવા અથવા ટેમ્પાના શેઠ તથા વેપારીને જાણ કરી શાકભાજી લઈ જવા સૂચના અપાઈ હતી। બેફામ હંકારતા પિકઅપ ટેમ્પો ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।